નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જાણીશું પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે સંપૂર્ણ માહિતી। આ યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી, આ યોજનામાં ફોર્મ કેવી રીતે ભરવું, આ યોજનાનો લાભ કોણ લઈ શકે, આ યોજનામાં ફોર્મ ભરવામાં કયા ડોક્યુમેન્ટ જોઈએ, આ યોજનામાં કઈ શ્રેણીના લોકો ફોર્મ ભરી શકે છે, આ યોજનામાં અરજી કરવાની પ્રક્રિયા શું છે, એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં અમે આપીશું। આ યોજનાની શરૂઆત 2015માં કરવામાં આવી હતી। આ યોજનાનો લાભ ઓબીસી, એસટી, એસસી કેટેગરીના લોકો ફોર્મ ભરી શકે છે અને આ યોજનાનો લાભ લઈ શકે છે। હવે આપણે જોઈએ કે આ યોજનામાં અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે। આધાર કાર્ડ, આવકનો દાખલો, રહેઠાણનો પુરાવો, ગ્રામ પંચાયતની વેરા પાવતી, બેંક પાસબુકની નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, મોબાઈલ નંબર। આ યોજનામાં ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારના લોકો લાભ લઈ શકે છે। આ યોજનાનો ફોર્મ ભરવાની પ્રક્રિયા ઓનલાઈન અને ઓફલાઈન બંને રહેશે। ઓનલાઈન અને ઓફલાઈન તમે કોઈ પણ રીતે અરજી કરી શકો છો। ઓનલાઈન અરજી કરવા માટે આપેલી વેબસાઇટ પર જઈને અરજી કરી શકો છો। હવે આપણે જોઈશું કે 2025માં આ યોજના માટે કેવી રીતે અરજી કરવી, શું પાત્રતા હોવી જોઈએ, આ યોજનામાં શું લાભ મળે છે અને તમે કરેલ અરજીનું સ્ટેટસ શું છે। આ વિશે સંપૂર્ણ માહિતી આગળ જોઈશું। પ્રધાનમંત્રી આવાસ યોજના 2025 માટે ફોર્મ ભરવાની પાત્રતા શું હોવી જોઈએ। અરજદાર ભારતીય નાગરિક હોવું જોઈએ, સ્થિર ઘર ન હોવું જોઈએ, સરકારી આવાસ યોજના હેઠળ અગાઉ સહાય મેળવેલી ન હોવી જોઈએ। પ્રધાનમંત્રી આવાસ યોજના 2025માં લાભ શું છે તે આપણે પૂરી માહિતી જાણીશું। ગ્રામીણ વિસ્તારમાં ઘર સહાય 1,20,000થી લઈને 1,70,000 સુધી મળે છે અને શહેરી વિસ્તારના લોકોને 6.5% સુધીના વ્યાજદર પર સબસિડી હેઠળ લોન મળે છે। મહિલા સશક્તિકરણ માટે મહિલા સહમાલિકી ફરજિયાત હોવી જરૂરી છે। સ્વચ્છ ભારત અભિયાન સાથે જોડાયેલા મફત શૌચાલય સહાય પરિવારને દરેક સભ્ય માટે એક અરજી મંજૂર થાય છે। ઓનલાઈન અરજી કઈ રીતે કરવાની રહેશે તે આપણે જોઈએ। પીએમ આવાસ યોજના સત્તાવાર વેબસાઇટ પર જાઓ, હોમ પેજ ખોલો અને PMAY બટન પર ક્લિક કરો। ખુલેલા પેજને કાળજીપૂર્વક વાંચો અને આગળનું વિકલ્પ પસંદ કરો। સ્ક્રીન પર જરૂરી દસ્તાવેજની માહિતી તપાસો અને ખાતરી કરો કે તમે આ યોજનાને પાત્ર છો કે નહીં। પાત્રતા પુષ્ટિ પર તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરો અને મોબાઈલ પર OTP મેળવો। હવે અરજી ફોર્મ ખુલશે। અહીં પૂછવામાં આવેલી બધી વ્યક્તિગત અને કૌટુંબિક માહિતી કાળજીપૂર્વક ભરો। તે પછી બધા જ જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરી અપલોડ કરો અને કેપ્ચર કોડ દાખલ કરો અને સહી અપલોડ કરો। છેલ્લે અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સેવ બટન પર ક્લિક કરો। ઓફલાઈન અરજી કેવી રીતે કરવાની રહેશે તેની આપણે સંપૂર્ણ માહિતી જાણીએ। તમારા ગામ, શહેર, તાલુકા અથવા નગરપાલિકા હેઠળની સરકારી કચેરીમાં જાઓ અને આ યોજના વિશે માહિતી મેળવો। તમારી એપ્લિકેશનનું સ્ટેટસ કેવી રીતે તપાસવું એ આપણે જાણીએ। યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જાઓ, હોમ પેજ પર આપેલ ટ્રેક એસેસમેન્ટ સ્ટેટસ પર ક્લિક કરો, એપ્લિકેશન આઈડી દાખલ કરો અને તેને દાખલ કરો અને પછી દેખાતી વિગત તપાસો। તમે જોઈ શકો છો કે તમારા દ્વારા કરવામાં આવેલી અરજીનું નિવેદન શું છે અને અરજી પ્રક્રિયા ક્યાં પહોંચી છે તે જાણો। અમે આપેલી માહિતી તમને સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો। આવી જ નવી જાણકારી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સૌથી પહેલાં જાણકારી મેળવવા માટે બે આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં।